મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાધ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે સ્ટાર્ટ કરશું પ્રદેશ બંધ. કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો જ્યારે બંધાઈ રહેલા હોય છે તો એ વખતે 4 વસ્તુઓ નક્કી થાય છે. એમાંથી પહેલી વસ્તુ છે પ્રકૃતિ બંધ, બીજી છે સ્થિતિ બંધ, ત્રીજું છે રસબંધ અને ચોથું છે પ્રદેશ બંધ. તો આ પ્રદેશ બંધમાં શું હોય છે, શું થાય છે, શું છે પ્રદેશ બંધ તે આપણે સમજી લઈએ. સમજો કે એક મોદક છે, એક મોદકમાં અમુક ક્વોન્ટિટી ઓફ પ્રદેશો છે, બુંદીઓ છે. આ એક મોદક છે, એમાં અમુક ક્વોન્ટિટીની બુંદીઓ છે, અને બીજું મોદક છે એમાં અમુક વધારે બુંદીઓ છે, ક્વોન્ટિટી વધારે છે. એટલે એવી જ રીતે હોય છે, જે સ્કંધ હોય છે એમાં પ્રદેશો વધારે હોય, કોઈક સ્કંધમાં પ્રદેશો ઓછા પ્રદેશો હોય, એવી રીતે હોઈ શકે છે. અને હવે પ્રદેશ બંધ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો એમાં શું છે કે જ્યારે કર્મ આત્મા ઉપર જ્યારે કર્મ બંધાઈ રહેલો હોય છે તો ક્યારેક શું થાય છે, કર્મના ઘણા પ્રદેશો બંધાય અને કોઈક કર્મના અલ્પ પ્રદેશો બંધાય છે. પણ દરેક કર્મના કેવી રીતે હોય છે કે સેમ ટુ સેમ પ્રદેશોની સંખ્યા, ક્વોન્ટિટી સેમ નથી બંધાતી, પણ ઓછી વધારે પ્રમાણમાં બંધાય છે. તો સૌથી ઓછામાં હવે 8 કર્મો છે ટોટલ, તો 8 કર્મોમાંથી સૌથી ઓછામાં ઓછા પ્રદેશો કોના બંધાતા હોય છે, તે છે આયુષ્ય કર્મના. આયુષ્ય કર્મના સૌથી ઓછા નંબર ઓફ પ્રદેશો બંધાતા હોય છે. એના બાદ નામ અને ગોત્ર કર્મ, એમાં શું હોય છે કે એનાથી આયુષ્ય કર્મથી વધારે પ્રદેશો બંધાય છે, એના થોડા વધારે હોય. અને પરસ્પર તુલ્ય એટલે કે પરસ્પર એક સમાન પ્રદેશો બંધાતા હોય છે. હવે આ નામ અને ગોત્ર કર્મથી વધારે કોના બંધાતા હોય છે પ્રદેશો, તે છે જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ અને અંતરાય કર્મ. એમના વધારે કર્મ પ્રદેશો બંધાતા હોય છે. કોનાથી વધારે? નામ અને ગોત્ર થી વધારે પ્રદેશો આ 3 કર્મોના બંધાતા હોય છે. અને આ આપસમાં આપણે કમ્પેર કરીએ તો પરસ્પર તુલ્ય એક સમાન લગભગ હોય છે પ્રદેશો. હવે એનાથી પણ વધારે કર્મના પ્રદેશો મોહનીય કર્મના બંધાતા હોય છે. અને એનાથી પણ વધારે, સૌથી વધારે વેદનીય કર્મના પ્રદેશો બંધાતા હોય છે. એ ધ્યાન રાખવાનું. હવે આપણે સમજી લઈએ કે આ પ્રદેશો જે છે એ ક્વોન્ટિટી વાઇઝ એવી રીતે ડિફરન્ટ હોય છે, તો એ આપણને સમજવાનું છે. આ તો કર્મોના હિસાબે આપણે સમજી લીધું કે કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોના ઇન્ટરનલી આપણે તો સમજી લીધું, પણ પ્રદેશો માત્ર એના જ નહીં હોય, બીજી પણ વર્ગણાઓ રહેલી હોય છે. આ તો આપણે માત્ર કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોની વાત કરી છે ને, પણ બીજા પણ વર્ગણાઓ હોય છે. કઈ કઈ હોય છે? દેખાય છે અહીંયા 8 જાતની પૂતગલ વર્ગણાઓ હોય છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, શ્વાસોશ્વાસ, ભાષા, મન અને કાર્મણ. આ ટોટલ 8 પ્રકારની 8 જાતની પૂતગલ વર્ગણાઓ રહેલી હોય છે. ત્યાં 14 રાજલોકમાં, લોકને વિશે એટલે 14 રાજલોકની અંદર 14 રાજલોકમાં આ બધી 8 પૂતગલ વર્ગણાઓ ઠાંસીને ભરેલી છે. અને આ 8 પ્રકારની જે પૂતગલ વર્ગણાઓ હોય છે તો આ બધી ગ્રાહ્ય છે, આ ગ્રહણ કરવા યોગ્ય છે. ગ્રહણ કરવા યોગ્ય હોય છે એટલે કે શા માટે? કે જે જીવ છે એટલે કે આત્મા છે, તો આત્મા ને પોતાના જે ફંક્શન્સ છે, જે બોડીના ફંક્શન્સ છે, જે પણ જન્મ, મરણ, જીવન, જે પણ ફંક્શન્સ છે એમાં જે પણ કરવાના હોય છે એને, તો એના માટે જે પણ જરૂરી વર્ગણાઓ હોય ને, તો એ ગ્રહણ કરવા યોગ્ય વર્ગણાઓ હોય છે. તો તે એ ગ્રહણ કરી શકે છે. ગ્રહણ કરીને શું? એ બંધાઈ જાય, એ બંધાતા જાય. શરીર રૂપે કોઈક બંધાય, કોઈક આપણને દેખાય છે અહીંયા ઔદારિક વર્ગણા છે, આ વૈક્રિય, આહારક, તો આ 3 શરીર સંબંધી છે. તૈજસ પણ આ શરીર સંબંધી છે. શ્વાસોશ્વાસ સંબંધી છે.
ભાષા એટલે કે બોલવારૂપ ભાષા એ સંબંધી છે, મન એટલે કે વિચારવા સંબંધી વર્ગણા છે, અને આ કર્મણ વર્ગણા આ કર્મ વાળી છે. આ વર્ગણા એટલે કે જે જેવી રીતે હોય, જે પણ એને જેવું જેવું એને કાર્ય હોય એવા એવા કાર્ય જે પણ હોય. સમજો કે હવે વૈક્રિય શરીર છે, નારકી બન્યો છે, તો દેવતાનું એનું આ ચાલી રહ્યું છે પર્યાય, તો ત્યારે એને શું જોઈએ? ઔદારિક વર્ગણા તેને નહીં જોઈએ ત્યારે શરીર બનાવવા માટે, પણ એને વૈક્રિય વર્ગણા એનું કામ લાગે છે, તો ત્યારે એ ગ્રહણ કરતું જાય છે. જો આહાર મુનિ ભગવાનને આહારક લબ્ધિધારી મુનિ ભગવાનને જો શરીર બનાવવું હોય, આહારક શરીર, તો એ શું કરે? એને એની જરૂર છે ત્યારે આત્માને, તો એ ત્યારે આહારક વર્ગણાના પૂજ્ય સ્કંધોને એ ગ્રહણ કરે છે. એટલે જે એને જોઈતું હોય તો એવી રીતે એ ગ્રહણ કરતો જાય છે આત્મા. અત્યાર સુધી આપણે એ જ સાંભળ્યું છે, એ જ ભણ્યું છે કે કર્મ બાંધે છે ને આત્મા, તો માત્ર કર્મ જ નથી બાંધતો, કર્મણ વર્ગણાના પૂજ્ય સ્કંધોને નથી બાંધતો, પણ અનેક અલગ અલગ જાતના પૂજ્ય સ્કંધોને ગ્રહણ કરે છે આત્મા. તો એ પણ આપણને હવે આજે આપણે આ ભણ્યું છે. ઓકે, તો એ ધ્યાન રાખવાનું. તો આ બધી 8 પ્રકારની જે 8 જાતની જે પણ આ પૂદગલ વર્ગણાઓ છે, આ શું છે? પૂદગલ છે. એટલે કે શેમાં આવે? આ બધું અજીવમાં આવે. આ બધું અજીવ પૂદગલ છે. અને જે પૂદગલ હોય એનું શું હોય? વર્ણગંધ રસ સ્પર્શ વાળું હોય, રૂપી હોય, રાઈટ? તો આ બધું શું છે? રૂપી પૂદગલ છે. વર્ણગંધ રસ સ્પર્શ વાળા આ બધા રૂપી પૂદગલ વર્ગણાઓ છે. રૂપી પૂદગલો છે આ, એ ધ્યાન રાખવાનું. અને આ બધી ગ્રહણ કરવા યોગ્ય છે આત્માને. હવે બીજી એવી 8 અગ્રાહ્ય યોગ્ય, અગ્રહણ યોગ્ય એટલે કે અગ્રાહ્ય પણ કહી શકાય, એવી અગ્રાહ્ય વર્ગણાઓ પણ હોય છે. તો એ ગ્રહણ કરવા માટે એ અયોગ્ય છે, કેપેબલ નથી, એટલા માટે એને અગ્રાહ્ય કે અગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. હવે આ વર્ગણા શબ્દનું મિનિંગ શું છે? તો અહીંયા બતાડે છે આપણને. તો જે પણ સ્કંધો હોય છે ને, જે પણ પૂદગલ સ્કંધો હોય, તો જેમાં પૂદગલ સ્કંધોમાં અમુક નંબર ઓફ, હવે ટોટલ અમુક નંબર ઓફ પરમાણુઓથી બનેલા હોય છે ને એક એક સ્કંધ, એમાં x નંબર ઓફ સ્કંધ છે સમજો. તો જે પણ બીજી પણ જ્યાં બીજા પણ સ્કંધો જે પણ x નંબર ટોટલ એટલે ટોટલ જે પરમાણુઓ ટોટલ નંબર ઓફ પરમાણુઓથી બનેલા હોય છે આ સ્કંધો, તો એ ટોટલ નંબર ઓફ પરમાણુ જો x નું નંબર હોય, સેમ હોય, આ પણ x નંબરનું છે ટોટલ ક્વોન્ટિટીમાં, એટલે જે પણ સરખા સેમ ટુ સેમ સંખ્યા વાળા જે પરમાણુઓથી જે અનેક સ્કંધો હોય છે, તો તેને શું કહેવાય? એક વર્ગણા કહેવાય. અથવા તો એમ પણ કહી શકાય કે જે એક જ સેમ ટુ સેમ કાર્યમાં ઉપયોગી જે પણ રહેલા હોય છે પૂદગલ સ્કંધો, તો એને એક વર્ગણા કહેવાય. જેમ કે જે પણ શ્વાસોશ્વાસ લેવા મૂકવાના કાર્ય માટે જે પણ ઉપયોગી રહેલા હોય છે, તેવા ગ્રહણ કરવા યોગ્ય જે પૂદગલ વર્ગણાઓ, જે પૂદગલ સ્કંધો હોય છે, એ બધા એક જ સંખ્યા વાળા, એક જ સેમ નંબર ઓફ પરમાણુથી બનેલા હોય છે સ્કંધો, તો એમને શું કહેવાય? એને એક વર્ગણા કહેવાય. હવે અહીંયા ભલે લખેલું છે કે સરખી સંખ્યા વાળા, પણ હવે એમાં પણ એક રેન્જ સમજવું. ઓકે, એક રેન્જ હોય, આટલા નંબર થી કરીને આટલું, એક જે રેન્જ કહેવાય, એમાં પણ અનંત ભેદ હોય છે. તો એક રેન્જ વાળું સંખ્યા વાળું એક રેન્જ હોય ને, એક સંખ્યાનો એક રેન્જ હોય, તો એ રેન્જમાં રહેલા જે પણ પરમાણુઓથી બનેલા જે સ્કંધો હોય છે ને, તો એ સેમ રેન્જ વાળા હોય છે, તો એને એક ટાઈપની વર્ગણા કહેવાય. ને તે વર્ગણા કઈ પણ હોઈ શકે, કે ઔદારિક વર્ગણા કે વૈક્રિય, આ 8માંથી કોઈ પણ હોઈ શકે છે. એવી જ રીતે આ જે 8 અગ્રાહ્ય વર્ગણા, એ પણ એવી જ રીતે સમજવું, એ ધ્યાન રાખવાનું. તો આવી જે ઘણા બધા સ્કંધોને એક વર્ગણા કહેવાય, તો આવા અનંત વર્ગણાઓ જીવ એક જ સમયમાં ગ્રહણ કરે છે એક સાથે, એ ધ્યાન રાખવાનું. ઓકે, આવા અનંત વર્ગણાઓ, પૂદગલ વર્ગણાઓ એક જ સમયમાં જીવ ગ્રહણ કરતો જાય છે. એટલે કે સમજો કે હવે એને આપણે ઔદારિક શરીરધારી છીએ ને,
તો આપણું આત્મા હમણાં શું કરી રહ્યો હોય? ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો એ ગ્રહણ કરતો હોય, એ પણ કેટલા? એક જ સમયમાં અનંત વર્ગણાઓ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો એ ગ્રહણ કરતો હોય છે. હવે એ સાયન્ટિફિકલી આપણે ભણ્યું હશે સાયન્સમાં કે સેલ્સ નું રિપેર કાર્ય ચાલતું હોય ને બોડીલી ફંક્શન્સમાં, સેલ્સ નવા નવા ક્રિએટ કરતો જાય બોડી પોતપોતાની રીતે, વેર એન્ડ ટેર ચાલુ રહેલું હોય. ક્યાંક આપણને સમજો કે ક્યાંક વાગ્યું હોય તો ત્યાં પછી એ પુરાઈ જાય ને, ઘાવો પુરાઈ જાય થોડા દિવસોમાં. કેવી રીતે પુરાઈ જાય? ક્યાંથી આવે આ બધા સેલ્સ? આ ચામડી, નવી ચામડી કે માંસ એ ભરાઈ જાય તો એ ક્યાંથી આવે છે? એ બધું એ આત્મા એ ભેગો કરતો જાય છે. ક્યાંથી? વાતાવરણમાંથી. આ ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો એ ભેગો કરતો જાય, ગ્રહણ કરતો જાય. અને પછી એ જે પણ પ્રોસેસ હોય એવી રીતે એ અહીંયા ક્રિએટ કરતો જાય, નિર્માણ થઈ જાય. હવે એ બાહ્ય આપણે સ્કિનનું એક્ઝામ્પલ કીધું છે, પણ ઇન્ટરનલ પણ હોય ને, ઇન્ટરનલ જે પણ ઓર્ગન્સ હોય તો ત્યાં પણ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોને ત્યાં ગ્રહણ કરતો જાય. તો એવી રીતે એ કાર્ય ચાલતું રહે. તેજસ વર્ગણાના પૂતગલ સ્કંધો શ્વાસોશ્વાસ, ભાષા માટે, મનોવર્ગણાના પૂતગલ સ્કંધો, કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો, એ બધા કેવી રીતે એક જ સમયમાં અનંતા વર્ગણાઓ એ ગ્રહણ કરતો જાય છે. તો આપણને લાગે કે આ કર્મ આપણને આટલા અનંત સ્કંધો જો એ ગ્રહણ કરતો હોય તો દેખાતું કેમ નથી? પણ અહીંયા ઔદારિક શરીર તો દેખાય છે ને આપણને પોતપોતાનું એકબીજાનું શરીર દેખાય છે ને. કોઈ દેવતા હોય તો વૈક્રિય શરીર વાળું દેવતા હોય તો એ પણ દેખાય. આરક શરીર વાળા એ કોઈ મુનિ ભગવાન તેજસ્વી એવા હોય એ પણ દેખાઈ આવે. પણ આપણને લાગે કે અરે કર્મ કેમ દેખાતું નથી? કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો આટલા અનંતા એ પણ જીવ ગ્રહણ કરતો જાય છે તો એ કેમ દેખાતા નથી આપણને? તો એનું રીઝન શું છે કે આ 8 વર્ગણા અનુક્રમે અધિક સૂક્ષ્મ હોય છે. એટલે શું કે સૌથી વધારે સ્થૂલ આ કહેવાય ઔદારિક શરીર. ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો એ સૌથી સ્થૂલ કહેવાય. સ્થૂલ કહેવાય કે બાદર કહેવાય, એટલે કે મોટી સાઈઝના. એનાથી સૂક્ષ્મ ઔદારિક વર્ગણાથી સૂક્ષ્મ હોય છે વૈક્રિય વર્ગણા, એનાથી પણ સૂક્ષ્મ હોય છે આહારક વર્ગણા, એનાથી પણ સૂક્ષ્મ હોય છે તૈજસ વર્ગણા, એનાથી પણ સૂક્ષ્મ હોય છે શ્વાસોશ્વાસ વર્ગણા, એનાથી પણ સૂક્ષ્મ હોય છે ભાષા વર્ગણા, એનાથી પણ સૂક્ષ્મ હોય છે મનોવર્ગણા, અને એનાથી સૌથી સૂક્ષ્મ હોય છે કાર્મણ વર્ગણા. એટલે આપણને હમણાં હવે શું ખ્યાલ આવી ગયું કે સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય છે કાર્મણ વર્ગણા, બધી જ વર્ગણાઓમાંથી. ઓકે, પણ સૌથી સૂક્ષ્મ જેમ જેમ સૂક્ષ્મતા એવી રીતે વધતી જાય છે તેવી રીતે જે પ્રદેશોનું જે નંબર છે એ વધતું જાય છે. એટલે શું કે સૌથી વધારેમાં વધારે પ્રદેશોનું જે ટોટલ નંબર છે, સંખ્યા છે, એ સૌથી વધારે કાર્મણ વર્ગણામાં હોય છે. એમાં કેટલા બતાડી છે? અનંત કહેવાય છે. અનંત પ્રદેશો થી બનેલું એક સ્કંદ છે. અહીંયા મિસ્ટેક છે, અનંત પરમાણુઓથી એક બનેલું એક સ્કંદ હોય, અહીંયા પરમાણુ હોવું જોઈએ, ધ્યાન રાખવાનું. તો આપણી શું વાત હતી કે કાર્મણ વર્ગણા નું એક જ સ્કંદ હોય ને, એક જ સ્કંદ છે તો એ કેટલા પરમાણુઓથી બનેલું છે? અનંત પરમાણુઓથી એક જ સ્કંદ બનેલું છે. અને આ તો એક જ સ્કંદ છે, તો આવા કેટલા સ્કંધો? અનંત સ્કંધો જીવ એક જ સમયમાં ગ્રહણ કરે છે. અને દરેક સમય આપણા 7 થી 8 કર્મો બંધાતા હોય છે ને, એટલે વિચારવું જોઈએ કે આપણું કેટલા કર્મોનું બંધ આપણું ચાલુ છે કન્ટિન્યુઅસલી. ચાલતું જાય છતાં પણ દેખાતા નથી. રીઝન છે કારણ કે સૌથી સૂક્ષ્મથી સૂક્ષ્મ આ કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો છે. અને
પ્રદેશો વધતા જાય છે. અહીંયા પ્રદેશોનું સૌથી વધારે નંબર છે કારવણ વર્ગણાનું, એનાથી ઓછો નંબર ઓફ પ્રદેશ છે મનોવર્ગણામાં, એનાથી ઓછા છે પ્રદેશો ભાષા વર્ગણાના, એનાથી ઓછા છે શ્વાસોશ્વાસ, એનાથી ઓછા છે તૈજસ વર્ગણા, એનાથી ઓછા છે આહારક પૂતગલ સ્કંદો, એનાથી પણ ઓછા છે પ્રદેશો વૈક્રિયમાં, અને એનાથી સૌથી ઓછામાં ઓછો પ્રદેશો સ્કંધમાં પ્રદેશો કેટલા સૌથી ઓછામાં ઓછા છે ઔદારિક વર્ગણામાં. એ ધ્યાન રાખવાનું. એટલે સૌથી સૂક્ષ્મ છે કાર્મણ વર્ગણા અને સૌથી સ્થૂળ છે ઔદારિક વર્ગણા. અને સૌથી વધારેમાં વધારે પ્રદેશો કઈ વર્ગણામાં છે? કાર્મણ વર્ગણામાં છે. અને સૌથી ઓછામાં ઓછા પ્રદેશો ઔદારિક વર્ગણામાં છે. પણ હવે આગળ છે નેક્સ્ટ પોઈન્ટ ક્ષેત્રાવગાહન, એટલે ક્ષેત્રની અવગાહના, એટલે કે એરિયા કેટલું ઓક્યુપાય કરે છે, કેટલું ક્ષેત્ર અવગાહીને રહેલા છે આ સ્કંધો તે બતાડે છે. તો કહે છે એક એક સ્કંધને રહેવાની જગ્યા એ બતાડે છે, અનુક્રમે અલ્પ અલ્પ છે. એટલે સ્કંધની રહેવાની જગ્યા અલ્પ અલ્પ છે, એટલે સૌથી વધારે જગ્યા કોણ લે છે? ઔદારિક વર્ગણા એ લે છે. એનું સૌથી વધારે ક્ષેત્રાવગાહન રહેલું હોય છે. એટલે કેમ આપણે પહેલા જ કીધું ને, આ તો સૌથી વધારે સ્થૂલ છે આ. એનાથી હવે ઓછું અવગાહના કોણ લેશે? વૈક્રિય વર્ગણા. એનાથી ઓછું આહારક, એનાથી પણ ઓછું તૈજસ, એનાથી ઓછું શ્વાસોશ્વાસ, એનાથી ઓછું ભાષા, એનાથી પણ ઓછું મનોવર્ગણા, અને સૌથી ઓછામાં ઓછું કાર્મણ વર્ગણા. એટલે હવે એટલા જ માટે આપણે જયારે કર્મનું સ્વરૂપ આપણે ભણતા હોઈએ ને, તો ત્યારે શું કહેવાય છે? કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંદો કાજલની ડબ્બી જેવા હોય છે. આપણે ભણ્યું હશે ને, સાંભળ્યું હશે. કાજલની ડબ્બી જોઈ છે? કાળો કાજળ કેવી રીતે એકદમ ભરેલું હોય છે, ઠાંસીને એના પાર્ટિકલ્સ એક પાર્ટિકલ કેવા એકદમ ઠાંસીને આ કાજલની ડબ્બીમાં ભરેલા હોય છે. અને બીજું આપણે તો આવું કાજલની ડબ્બીનું ઉપમા આપેલું છે કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોને. એટલે સૌથી ઓછામાં ઓછું ક્ષેત્રાવગાહન કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો ઓક્યુપાય કરે છે. સૌથી નાની સાઈઝના પણ પ્રદેશો અનંતા, પ્રદેશો વધારે ઓછી જગ્યા ઓક્યુપાય કરે, અને સૌથી સૂક્ષ્મ એવા છે આ કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો. અને ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો કેવા છે? સૌથી વધારે જગ્યા ઓક્યુપાય કરે, એના પ્રદેશો પણ વધારે છે, અને બાદર છે, આ સ્થૂલ છે. એટલે એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે જેમ એક વેસલ હોય, એ વેસલમાં મોટા મોટા પથ્થર રહેલા હોય ને, તો કેવી રીતે રહે? કેટલી બધી જગ્યા લે, અને ઓછા પથ્થરો છે અહીંયા 5, 6, 7 આટલા ઓછા નંબર ઓફ પથ્થરો છે. આ બધા સ્થૂલ છે અને વધારે જગ્યા ઓક્યુપાય કરીને બેઠેલા છે. પણ કાજલની ડબ્બીમાં એક એક કણ એ ઠાંસીને સૂક્ષ્મતાથી કેવું ઠાંસીને ભરેલું હોય છે. કેટલા બધા એમાં આ શું કહેવાય પ્રદેશો રહેલા છે અનંતા. એટલે એવી રીતે છે. તો એવી રીતે સૂક્ષ્મતા અહીંયા એવી રીતે આગળ આગળ ચાલતા વધતી જાય છે. અને પ્રદેશોની સંખ્યા એ વધતી જાય છે, અને ક્ષેત્રાવગાહન જે છે એ ઓછું થતું જાય છે આગળ ચાલતા ચાલતા. ઓકે, એ ધ્યાન રાખવાનું. આપણું આટલું ક્લિયર થઈ ગયું. હવે આટલું પોઈન્ટ આપણું ક્લિયર થઈ ગયું. હવે આગળ ચાલશું આપણે. આપણે શું જોયું કે અવગાહના સૌથી વધારેમાં વધારે કોની છે? ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો છે. એની ક્ષેત્રાવગાહના બહુ ઘણી વધારે છે. તો આપણને લાગશે કે અરે એ તો કેટલું એનું એ સ્કંધોનું એ સાઈઝ કેટલું વધારે હશે, છતાં પણ એ કેટલું છે? એક અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું જ છે. તો પછી લાગશે કે અરે કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોનું એમનું અવગાહના કેટલી હશે? તો એમની પણ આટલી જ છે, સેમ જ છે. બધાની અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી જ છે. તો અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું સેમ છે, પણ
એમાં શું સમજવાનું કે એમાં એક રેન્જ છે, એમાં ઘણી બધી તરતમતા રહેલી હોય છે. તો સૌથી મોટી રેન્જ વાળા ઔદારિક વર્ગણાના સમજવા, અને એનાથી ઓછું ઓછું કરીને આગળ ચાલતા સૌથી ઓછામાં ઓછું જે ક્ષેત્રાવગાહના છે એ કોની છે? કાર્મણ વર્ગણાની છે. એ ધ્યાન રાખવાનું. ઓકે. જેમ ઔદારિકનો એક સ્કંધ જેટલા ક્ષેત્રમાં અવગાહે સમાય તેનાથી અસંખ્યાતમાં ભાગ જેટલા ન્યૂ ક્ષેત્રમાં વૈક્રિયનો એક સ્કંદ અવગાહે છે. એક સ્કંધ જેટલી જગ્યા લે છે ને ઔદારિક વર્ગણાનો એક પૂતગલ સ્કંધ માત્ર, એ જેટલા ક્ષેત્રમાં એ સમાય છે ને, તો એનાથી પણ અસંખ્યાતમાં ભાગ જેટલા ઓછા ક્ષેત્રમાં, એટલે કે એનું આટલું ભાગ છે તો એના અસંખ્યાતા એવા ભાગલા કરવાના. અસંખ્યાતા ભાગો કરીને માત્ર એક ભાગ લેવાનો, અને એ એક જ એટલા ભાગ નાનકડું અસંખ્યાતનું એક ભાગ જેટલું જ આટલા નાના ક્ષેત્રમાં, એનાથી કેટલું આટલા નાના ક્ષેત્રમાં વૈક્રિય વર્ગણાનું એક સ્કંધ સમાય છે. તો એવી રીતે હોય છે. તો હવે આ વર્ગણાઓનો પ્રદેશક્રમ હવે બતાડે છે આગળ આપણને. એટલે એવી રીતે આ માત્ર આપણને ઔદારિક અને વૈક્રિયનું બતાડે છે. એવી રીતે આગળ આગળ અલ્પ અલ્પ થતું જાય છે, ઓછું 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 થતું જાય છે ક્ષેત્રાવગાહના. પણ બધાની ઓછી થતી જાય છે કાર્મણ વર્ગણા સુધી સૌથી અલ્પમાં અલ્પ હોય છે. છતાં પણ બધાનું કેટલું જો પૂછે કે કેટલું હોય છે જગ્યા, તો આટલી જ છે. અંગુલના અસંખ્યાતમો ભાગ એટલું જ છે. એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણને આગળ શું સમજવાનું છે કે પરમાણુથી પ્રારંભીને અભવ્યથી અનંત ગુણ અને સિદ્ધના અનંત ભાગ જેટલા નિયત સંખ્યા વાળા અનંત પરમાણુઓના બનેલા સ્કંધો જીવ ગ્રહણ કરી શકે નહીં. માટે તે એ બધી અગ્રાહ્ય વર્ગણા જાણવી. આટલું આપણને સમજવાનું છે. હવે અગ્રાહ્ય વર્ગણાનું આપણને શું કહે છે અહીંયા કે અભવ્યની જે જીવ રાશિ છે, એટલે ટોટલ નંબર કેટલા છે અભવ્ય આખા 14 રાજલોકમાં જેટલા છે, તો એ કેટલા હોય છે? અનંત હોય છે. અભવ્યના આત્માઓ કેટલા હોય છે? આખા 14 રાજલોકમાં એ અનંત હોય છે. તો એનું મલ્ટીપ્લાય બાય આપણને શું કરવાનું? અનંત કરવાનું. અને સિદ્ધના અનંત ભાગ જેટલા, એટલે સિદ્ધ પ્રભુ જેટલા, સિદ્ધ ભગવંત જેટલા અનંત, સિદ્ધ ભગવંત પણ અનંત છે ને, એ પણ અનંતા જ છે. તો એ અનંતા જેટલા છે ને, તો એના પણ આપણને અનંતા ભાગ કરવાના, એનો એક ભાગ લેવાનો. તો અને સિદ્ધનો એક અનંતમો ભાગ છે નિયત સંખ્યા વાળા, એટલે કે સેમ કોન્સ્ટન્ટ એક સંખ્યા. તો એવી એક પર્ટિક્યુલર જે સંખ્યા છે, એટલે જે અભવ્યથી અનંત ગુણ કરવાનું, અને સિદ્ધ ભગવંતના અનંતા સિદ્ધ ભગવંત છે તો એનો અનંતમો ભાગ કરવાનો. તો એટલું જે નંબર આવે છે, તો એટલા અનંત પરમાણુઓથી બનેલો એક સ્કંધ. ઓકે. એટલા અનંત પરમાણુથી બનેલું જે સ્કંધો હોય છે ને, તો એ જીવ ગ્રહણ નહીં કરી શકે. એટલા માટે એમને શું કહેવાય? અગ્રાહ્ય પૂતગલ વર્ગણાઓ કહેવાય. અગ્રાહ્ય પૂતગલ વર્ગણાના સ્કંધો કહેવાય. અને એ રેન્જ કેટલું છે? અહીંયા પરમાણુથી પ્રારંભીને, એટલે શું કે એક પરમાણુ માત્ર. કેટલું પરમાણુ? એક પરમાણુ. એનાથી સ્ટાર્ટ કરવાનું. એટલે એક છૂટો સિંગલ એક પરમાણુ ફરતો હોય છે ને વિશ્વમાં, એમ સિંગલ પરમાણુ પણ હોય, છૂટા છૂટા જે સ્કંદથી છૂટા હોય, અનંતા હોય છે. તો એક સિંગલ પરમાણુ, પછી બે પરમાણુની જોડીનું એક સ્કંધ કહેવાય. સોરી, એટલે બે પ્રદેશ કહેવાય કે બે પરમાણુથી બનેલું એક સ્કંધ, પછી 3 પરમાણુથી બનેલું એક સ્કંધ. તો એવી રીતે ચાલતા ચાલતા, એટલે એક પરમાણુથી પ્રારંભીને, એટલે સ્ટાર્ટ કરીને વધારે 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 પ્રદેશો વાળા આટલા આટલા રેન્જ અહીંયા બતાડે છે. તે કરીને કેટલા પરમાણુથી બનેલા સ્કંધ જીવ ગ્રહણ નહીં કરી શકે, તો અહીંયા બતાડે છે કે અભવ્યથી અનંત ગુણ અને સિદ્ધના અનંત ભાગ જેટલા એક પર્ટિક્યુલર સંખ્યા વાળા અનંત પરમાણુથી બનેલા જે સ્કંધ હોય છે, તે જીવ ગ્રહણ જ નહીં કરી શકે. એ અગ્રાહ્ય વર્ગણાના પૂતગલ સ્કંધો છે. એટલા માટે એમને અગ્રાહ્ય વર્ગણા કહેવાય છે. ઓકે. તો અહીંયાથી આટલું રેન્જ છે, તો એ અગ્રાહ્ય વર્ગણાના પૂતગલ સ્કંધો કહેવાય. હવે શું કરવાનું?
હવે એ છે એમાં એક એડ કરવાનું. શું છે? એક પ્લસ કરવાનું છે. શું પ્લસ કરવાનું? એક પરમાણુને. એટલે જે અહીંયા જે આપણે રેન્જ ની વાત કરી ને, આ અગ્રાહ્ય વર્ગણાનું જે અગ્રાહ્ય વર્ગણા જે અહીંયા બતાડે છે કે જે એક જ પરમાણુથી પ્રારંભીને એક અમુક જે એક પર્ટિક્યુલર સંખ્યાવાળા અનંત પરમાણુથી બનેલું જે સ્કંધ છે ને, તો એટલું રેન્જ જે છે એને અગ્રાહ્ય વર્ગણાના પૂતગલ સ્કંધો કહેવાય. હવે નેક્સ્ટ શું કરવાનું? નેક્સ્ટ કેટેગરી છે તો એમાં શું કરવાનું? જે અહીંયા મેક્સિમમ નંબર અહીંયા બતાડ્યું છે ને એની અંદર આ ફર્સ્ટ કેટેગરીમાં, તો એમાં એક માત્ર શું કરવાનું? એડ શું કરવાનું? એક શું જોડાવવાનું? એડ શું કરવાનું? એક પરમાણુ માત્ર, એક જ પરમાણુ એમાં જે જોડાઈ જાય ને, તો પછી હવે એ સેકન્ડ કેટેગરીમાં આવી જશે. આ વર્ગણા હવે બીજી કેટેગરીમાં આવી જશે અને એ કઈ કેટેગરી કહેવાશે? ગ્રાહ્ય વર્ગણાના પૂતગલ સ્કંધો પણ કયા? ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો કહેવાશે. હવે એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે એ અહીંયાથી કરીને એટલે કે આ જે હતું એમાં પ્લસ આપણે શું કર્યું? પ્લસ એક પરમાણુ એડ કર્યું છે. પ્લસ એક જ પરમાણુ આપણે એડ કરીને જે અહીંયા સ્કંધ બન્યું છે તેથી કરીને એક એડ કરતા જવાનું પરમાણુ. એમાં એડ કર્યું આપણે એક એડ કરતા ગયા, એક એડ કરતા ગયા, એક એડ કરતા ગયા. શું કરવાનું? અહીંયા દેખાય છે. ત્યારબાદ એક પરમાણુ વૃદ્ધિવાળી અનંત ઔદારિક વર્ગણાઓ છે. ઓકે, એટલે આપણને સમજાયું કે અહીંયા જે અગ્રાહ્ય વર્ગણા નંબર 1 માં જે અગ્રાહ્ય વર્ગણાના પૂતગલ સ્કંધોનું જે એક બતાડ્યું હતું રેન્જ, એમાં એક પરમાણુ થી કરીને પ્રારંભીને એક નિયત સંખ્યા વાળું અનંત પરમાણુથી બનેલું જે આ સ્કંધ છે, તો એટલું જીવ ગ્રહણ નહીં કરી શકે. અગ્રાહ્ય વર્ગણાની પહેલી નંબરની કેટેગરી છે. હવે બીજી નંબરની કેટેગરીમાં હવે શું આવશે? જે અહીંયા આ હતો ને એમાં માત્ર શું કરવાનું? એક જ પરમાણુ એને એડ કરી નાખવાનું. તો હવે એને શું કહેવાશે? એને કહેવાશે ઔદારિકની જઘન્ય વર્ગણા. એટલે સૌથી નાનામાં નાની કહેવાય ને, સ્ટાર્ટિંગ રેન્જ કહેવાય. ઔદારિક વર્ગણાનું પૂતગલ સ્કંધ આ સૌથી નાનું કહેવાય, સૌથી જઘન્ય વર્ગણા કહેવાય. હવે એમાં શું કરવાનું? આ સ્કંધમાં હવે આ જઘન્ય વર્ગણા જે બની છે એમાં આપણને શું કરવાનું? +1 કરતા જવાનું. શું? એક પરમાણુની વૃદ્ધિ કરતા જવાનું. +1 કરતો જવાનું. અને જે એક પરમાણુ એમાં જોઈન્ટ થતું જશે. ઓકે, અને એનાથી શું બનશે? આવા સ્કંધો બનતા જશે કે જેમાં એક પરમાણુ વધારે છે. તો આવી અનંત આવા અનંત સ્કંધો છે, જે એક પરમાણુ એડ કરીને ટોટલ અનંત પરમાણુ આપણે એડ કરીને જે પણ આ બન્યા છે ને ટોટલ આ બધા સ્કંધો, એ કઈ કેટેગરીમાં આવશે? બીજી કેટેગરી, તે છે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો. અને આ ગ્રાહ્ય છે, આ ગ્રહણ કરી શકે છે જીવ. ઓકે, હવે આ થઈ ગઈ બીજી કેટેગરી. હવે ત્રીજી કેટેગરી હવે શું સ્ટાર્ટ થાય છે? હવે આ ત્રીજી કેટેગરી કોની બનશે? એ અગ્રાહ્ય વર્ગણા બનશે. એટલે પુનઃ એક પરમાણુ અધિક અગ્રહણ યોગ્ય વર્ગણાઓ અનંત છે. એટલે હવે ત્રીજી કેટેગરીમાં કોણ આવશે પાછો? ઔદારિક માટે અગ્રાહ્ય વર્ગણા બનશે. હવે પહેલી કઈ હતી? અગ્રાહ્ય પૂતગલ વર્ગણા હતી ને. બીજી કઈ હતી? ગ્રાહ્ય હતી. ઔદારિક વર્ગણા હતું જે ગ્રાહ્ય હતું, ગ્રહણ કરવા યોગ્ય હતું. હવે ત્રીજો પાછો કોણ છે? અગ્રાહ્ય પૂતગલ વર્ગણા બનશે. તો એ કેવી રીતે બનશે? જે અહીંયા ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો આપણે બનાવ્યા ને, તો સૌથી લાસ્ટમાં લાસ્ટ જે બન્યું હતું અહીંયા, એટલે કે ટોટલ અનંત પરમાણુ આપણે જો એડ કરીને જે એક સ્કંધ બન્યું હતું ને,
તો હવે એમાં શું કરવાનું, માત્ર એક પરમાણુ આપણને એડ કરવાનું. માત્ર એક પરમાણુ એડ કરવાથી શું બનશે, એ બની જશે અગ્રાહ્ય વર્ગણા બની જશે. અને આ વર્ગણાનું જે આ કેટેગરી છે તો એ ઔદારિક શરીર વાળા ગ્રહણ નહીં કરી શકે અને વૈક્રિય શરીર વાળા પણ ગ્રહણ નહીં કરી શકે. તો એવી અગ્રાહ્ય વર્ગણા એક કેટેગરી બની જશે. એમાં પણ કેવી રીતે, એક જ અહીંયા પરમાણુ એડ કર્યું આ સ્કંધમાં, તો હવે સ્ટાર્ટ થઈ ગયું અહીંયા એની કેટેગરી સ્ટાર્ટ થઈ ગઈ, અગ્રાહ્ય વર્ગણા બની ગઈ. હવે એમાં હજી એક પરમાણુ એડ કર્યું, પછી +1 હજી એક એડ કર્યું, હજી એક એડ કર્યું, હજી એક એડ કર્યું, એડ કરતા જવાનું. કેટલું એડ કરવાનું, અનંત એડ કરતા રહેવાનું. ઓકે, એક 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 પરમાણુ અધિક કરતા જવાનું. કેટલું, અનંત વર્ગણા, એટલે અનંત પરમાણુ એડ કરતા જવાનું. તો એ જેટલું ટોટલ બનશે, એ આવા સ્કંધો જે બનશે, તો એ બધા કેવા છે, એ અગ્રાહ્ય વર્ગણાના કહેવાશે, ત્રીજી કેટેગરીના. આ થઈ ગયું. હવે નેક્સ્ટ કેટેગરી, ચોથી કેટેગરી સ્ટાર્ટ થશે. તે શું છે, એ છે વૈક્રિય વર્ગણાઓ. વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધોની કેટેગરી. આ કયા કેવા છે, કેવા હોય, ગ્રાહ્ય હોય છે, એટલે ગ્રહણ કરવા યોગ્ય હોય છે ચોથી કેટેગરીમાં. એ કેવી રીતે બને, જે અહીંયા લાસ્ટ નંબર અહીંયા બન્યું હતું ને, આ ત્રીજી નંબરની કેટેગરી વાળું, જે છેલ્લામાં છેલ્લું, જ્યારે અનંત પરમાણુ આપણે એડ કરીને જે એક સ્કંધ બન્યું ને, તો એમાં માત્ર એક અહીંયા એક પરમાણુ આપણને એડ કરવાનું. તો એનાથી જે સ્કંધ બનશે, તો એ શું બનશે, એ વૈક્રિય વર્ગણાનું પૂદગલ સ્કંધ બનશે, સૌથી જઘન્ય વર્ગણા બનશે. હવે એમાં પણ શું કરતા જવાનું, એક એક પૂદગલ, સોરી, એક પરમાણુ એડ કરતા જવાનું. એવી રીતે કેટલું, અનંત આપણને પરમાણુ આપણે એડ કરતા જવાનું. અનંત એડ કરતા એટલે એક એક કરીને આપણે અનંત એડ કર્યું ત્યાર સુધી જે પણ ટોટલ આખી વર્ગણાનું કેટેગરી બનશે એને શું કહેવાશે, ચોથી નંબરની આ વૈક્રિય વર્ગણાના પૂદગલ સ્કંધોની કેટેગરી અહીંયા બને છે. હવે એના બાદ શું છે, પાછો અગ્રાહ્ય વર્ગણાની કેટેગરી આવશે. હવે એ પણ એવી જ રીતે સેમ પદ્ધતિથી એક માત્ર પરમાણુ એડ કર્યો તો પછી એ આવી કેટેગરીમાં આવી જશે. કઈ કેટેગરીમાં, અગ્રાહ્ય વર્ગણામાં. એ પાંચમા નંબરની. પછી છઠ્ઠા નંબરમાં શું આવશે, અગ્રાહ્ય વર્ગણા આવશે. એ પણ કઈ, આહારક વર્ગણાના પૂદગલ સ્કંધો, આહારક શરીર યોગ્ય, એ પણ અનંત વર્ગણા એવી જ રીતે બને છે. ઓકે, અને પછી કોણ બનશે, અહીંયા આગળ બતાડી નથી, પણ હવે આ સમજવા જેવું છે, સિમ્પલ છે. શું કરવાનું આપણે, 6 નંબર આવી ગયું. પછી 7 નંબરમાં કોણ આવશે, પાછો અગ્રાહ્ય વર્ગણા આવશે. પછી 8મા નંબરમાં કોણ આવશે, તૈજસ વર્ગણાના પૂદગલ સ્કંધો આવશે, જે ગ્રાહ્ય છે. પછી 9th નંબરમાં કોણ આવશે, અગ્રાહ્ય વર્ગણાના પૂદગલ સ્કંધો આવશે. 10મા નંબરમાં કોણ આવશે, પછી ભાષા વર્ગણાના પૂદગલ સ્કંધો આવશે. પછી 11મા નંબરમાં કોણ, પાછો અગ્રાહ્ય વર્ગણા આવશે. પછી 12મા નંબરમાં કોણ આવશે, શ્વાસોશ્વાસ વર્ગણાના પૂદગલ સ્કંધો. પછી 13મા નંબરમાં અગ્રાહ્ય વર્ગણા આવશે પાછી. 14 નંબરમાં કોણ આવશે, મનોવર્ગણા આવશે. 15 નંબરમાં પાછું અગ્રાહ્ય વર્ગણા આવશે. અગ્રાહ્ય વર્ગણા આવશે. અને 16 નંબરમાં કોણ આવશે, હવે છેલ્લામાં છેલ્લું, કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંધો. ઓકે, તો ટોટલ કેટલા થયા, 16 થઈ વર્ગણાઓ. 16 વર્ગણાઓ છે, ટોટલ 16 વર્ગણાઓ છે. તો એમાં કેટલી છે, ગ્રાહ્ય વર્ગણા અને અગ્રાહ્ય વર્ગણાઓ, તો ટોટલ 8 અગ્રાહ્ય વર્ગણાઓ બની, બરાબર, +8 ગ્રાહ્ય વર્ગણાઓ છે. ઓકે, એ આપણને અહીંયા સમજાઈ ગયું કે કેવી રીતે આ વર્ગણાઓ બને છે અને કેવી રીતે હોય છે. અને વર્ગણા શું છે પણ આપણે સમજી લીધું. વર્ગણા એટલે શું હોય છે, સરખી સંખ્યા વાળા પરમાણુઓથી બનેલા અનેક સ્કંધોને એક વર્ગણા કહેવાય છે.
ઓકે, કે માત્ર આપણે શું અહીંયા કર્યું, એક વર્ગણ આપણે હમણાં જ શું જોયું કે એક રેન્જ જોયું કે માત્ર આપણે શું કર્યું કે એક પરમાણુઓ એડ કરતા 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 કેટલી વાર એડ કરવાનું, એક અનંત વખત એવી રીતે એક એડ કરવાનું, તો ત્યાર સુધી એટલું જેટલા સ્કંધો બન્યા છે તો એટલા ટોટલ આટલા એક કેટેગરીમાં એક આવે છે અને એક વર્ગણા કહેવાય છે. પછી તે ગ્રાહ્ય પણ હોઈ શકે કે અગ્રાહ્ય પણ હોઈ શકે છે. ઓકે, તો એનું આ મિનિંગ આપણે સમજાયું છે હવે. અને આ જે નામો છે આ બધા કોણ છે? આ ગ્રાહ્ય વર્ગણાના પૂતગલ સ્કંધોના નામ છે. તો આપણને લાગશે કે અગ્રાહ્ય વર્ગણાના પૂતગલ સ્કંધોના નામ શું છે? તો એના કુછ નામ અહીંયા આપણને બતાડ્યા નથી, કારણ કે અગ્રાહ્ય છે તો નામ રાખીને મિનિંગ નથી, કારણ કે આત્મા માટે તો એ ગ્રહણ કરવા માટે અયોગ્ય છે. અથવા તો એમ કહેવાનું હોય તો જે કહી શકાય કે જે વચવચમાં આવે છે ને, અહીંયા એક અગ્રાહ્ય વર્ગણા આવે છે, પછી અહીંયા આવે છે, વચવચમાં આવે છે ને એક, તો શું કહેવાનું કે ઔદારિક અને વૈક્રિય બંને માટે અયોગ્ય જે વર્ગણા છે તો એ એક અગ્રાહ્ય વર્ગણા અહીંયા વચ્ચે છે આવશે. પછી અહીંયા વચ્ચે જે છે તો એ વૈક્રિય અને આહારક બંને માટે જે અયોગ્ય છે તો એ અહીંયા વચ્ચે એક આવશે. તો એવી રીતે બધા માટે વચવચમાં જે આવે છે એના માટે કહી શકાય છે નામો. આપણને એટલે અહીંયા સમજાઈ ગયું કે વર્ગણા, કાર્બન વર્ગણાઓ પૂતગલ સ્કંધો અને બધી 8 ગ્રાહ્ય 8 અગ્રાહ્ય વર્ગણાઓ કેવી રીતે બને છે એ સમજાઈ ગયું. હવે 8 વર્ગણાઓની વાત કરે છે, જે ગ્રાહ્ય વર્ગણા છે ને એમની વાત કરે છે હવે. ઓકે, અહીંયા એ સમજવાનું છે. 8 વર્ગણા એટલે કઈ? જે 8 ગ્રાહ્ય વર્ગણાઓ છે એમાંથી જે ફર્સ્ટ 4 છે, જે પહેલી 4 વર્ગણાઓ છે, તો પહેલી 4 વર્ગણાઓ કઈ કઈ છે? સૌથી પહેલી કોણ છે? ઔદારિક વર્ગણા છે. બીજી નંબરમાં કઈ છે? વૈક્રિય વર્ગણા છે. ત્રીજા નંબરમાં આહારક વર્ગણા છે. અને ચોથા નંબરમાં તૈજસ વર્ગણા આવે. તો આ 4 વર્ગણાઓ એ 8 સ્પર્શવાળી છે. આપણને સ્પર્શેન્દ્રિયના 8 વિષયો ખ્યાલ છે ને? કયા કયા છે? ગુરુ, એક મિનિટ, ગુરુ, લઘુ, પછી મૃદુ, કર્કશ, પછી ઉષ્ણ, શીત અને સ્નિગ્ધ, વૃક્ષ. તો આવી રીતે ટોટલ સ્પર્શેન્દ્રિયના 8 વિષયો હોય છે ને, તો પૂતગલોના એવી રીતે 8 ગુણધર્મો હોય છે. 8 સ્પર્શો હોય છે, વિવિધ સ્પર્શો. સૌથી પહેલા તો એ આપણને ખ્યાલ રાખવાનું, આપણે હમણાં પહેલા સ્ટાર્ટિંગમાં જ વાત કરી છે કે આ વર્ગણાઓ કોણ છે? જીવ છે કે અજીવમાં આવે? આ અજીવમાં આવે છે. એ પણ અજીવમાં પણ કયો? અજીવમાં પણ ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, આકાશાસ્તિકાય છે, કાળ છે ને પૂતગલાસ્તિકાય છે ને. તો આ પૂતગલાસ્તિકાય દ્રવ્યમાં આવે છે આ વર્ગણાઓ. આ બધા કોણ છે? પૂતગલ વર્ગણાઓ છે. પૂતગલાસ્તિકાયમાં આવે છે. એકદમ યાદ રાખવાનું. અને જે પૂતગલ હોય તે કેવું હોય? એ રૂપી હોય. અને રૂપી કોને કહેવાય? જેનું વર્ણ ગંધ રસ સ્પર્શ હોય. તો વર્ણ ગંધ રસ અને સ્પર્શ હોય, તો અહીંયા સ્પર્શની અહીંયા વાત આવે છે. ઓકે, તો જે પહેલી 4 વર્ગણાઓ છે, ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ વર્ગણા, તો એ કેટલા સ્પર્શવાળી છે? 8 સ્પર્શવાળી છે. ગુરુ, લઘુ, મૃદુ, કર્કશ, ઉષ્ણ, શીત, સ્નિગ્ધ, વૃક્ષ, 8 સ્પર્શવાળા છે આ પહેલી 4 વર્ગણાઓ. અને તે દ્રષ્ટિગોચર થાય છે, એટલે કે દેખાય છે આંખોથી. એટલા માટે એને બાદર પરિણામી કહેવાય છે, કારણ કે એ આટલી સ્થૂલ છે, આટલું બાદર સાઈઝની છે, મોટી સાઈઝની છે કે આપણને આંખોથી આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે એને બાદર પરિણામી કહેવાય છે. ઔદારિક શરીર દેખાય છે આપણને, પોતાનું શરીર દેખાય છે ને, જે તિર્યંચો હોય છે, મનુષ્ય હોય છે, તો એ કેવા છે? દેખાય છે ને આપણને. તો એ બધા કેવા છે? એટલા માટે આપણને ખ્યાલ આવે છે કે ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધો કેવા છે? દ્રષ્ટિથી દેખાય છે, માટે એ બાદર પરિણામી છે. પ્લસ એ કેવા છે? 8 સ્પર્શ વાળું છે.
8 સ્પર્શ આ બધા. પછી વૈક્રિય વર્ગણા છે, એ ઔદારિક વર્ગણાથી સૂક્ષ્મ છે છતાં પણ સાઈઝમાં આટલું બાદર જ છે કે એ પણ દ્રષ્ટિગોચર થઈ શકે છે, જોઈ શકાય છે, માટે પણ બાદર પરિણામી છે. હવે એનાથી પણ ઓછું સાઈઝ વાળું છે આ આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો, છતાં પણ એ દ્રષ્ટિગોચર થાય છે, એ બાદર પરિણામી છે, આ પણ 8 સ્પર્શ વાળું છે. હવે તેજસ વર્ગણા આ આહારક વર્ગણાથી એ સૂક્ષ્મ છે, છતાં પણ એ દ્રષ્ટિગોચર થાય છે, એટલા માટે બાદર પરિણામી છે, ધ્યાન રાખવાનું. એક્ઝામ્પલ આપણે એમ તેજોલેશિયા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. તેજોલેશિયા કોઈ છોડતો હોય તો દેખાય, શીતલેશિયા કોઈ મૂકે તો એ પણ જોઈ શકાય છે. તો એ પર્સપેક્ટિવ થી આપણે સમજી શકાય કે આ બધું દ્રષ્ટિગોચર થઈ શકાય છે, માટે આ બધું બાદર પરિણામી છે. પ્લસ એના 8 સ્પર્શો હોઈ શકે છે. અને છેલ્લી 4 વર્ગણાઓ કઈ કઈ છે? છેલ્લી 4 વર્ગણાઓ એ છે ભાષા વર્ગણા, પછી શ્વાસોશ્વાસ વર્ગણા, મનોવર્ગણા અને કાર્મણ વર્ગણા. તો આ જે છેલ્લી 4 વર્ગણાઓ છે, તો એ માત્ર 4 સ્પર્શયુક્ત છે. એ કયા કયા 4 સ્પર્શયુક્ત છે? શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, વૃક્ષ. બસ આ 4 સ્પર્શયુક્ત જ છે. ઓકે. પ્લસ એ દ્રષ્ટિ અગોચર છે, એટલે કે આંખોથી જોઈ નહીં શકાય એટલી સૂક્ષ્મ છે, એટલા માટે એને સૂક્ષ્મ પરિણામી કહેવાય છે. ઓકે. હવે ભાષા આપણને દેખાય, આપણે બોલી રહ્યા છીએ તો ભાષા વર્ગણાના પૂર્વજ સ્કંદોનો વપરાશ કરી રહ્યા છે, પણ દેખાય છે? નથી દેખાતી ને. કેટલું આપણે વાતચીત કરીએ, દેખાય છે? નથી દેખાતું ને. શ્વાસોશ્વાસ લેતા મૂકીએ છીએ, એ પણ નહીં દેખાય. હજી એનાથી ભાષા વર્ગણાથી હજી સૂક્ષ્મ છે, શ્વાસોશ્વાસ વર્ગણાથી હજી સૂક્ષ્મ છે. મનોવર્ગણાના પૂતગલ સ્કંદો, મનના વિચારો જે પણ ક્રિએટ થાય છે, એ બધું કઈ દેખાતું નથી. હજી એનાથી સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંદો. કર્મ અનંતા આપણે આ સ્કંદો ગ્રહણ કરતા હોઈએ છીએ, અનંતી વર્ગણાઓ, આ કાર્મણ વર્ગણા, છતાં પણ દેખાતી હોય છે? નથી દેખાતી. સૌથી સૂક્ષ્મ હોય છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે શું ભણ્યું? આ પ્રદેશ બંધ, જે 4 બંધ છે, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ બંધ. તો પ્રદેશ બંધ નું ટોપિક આવેલું હતું, એટલા માટે આ 8 વર્ગણાઓ અહીંયા આપણને સમજવા મળી છે કે જયારે પ્રદેશ બંધ થાય તો માત્ર કઈ કર્મનું જ પ્રદેશ બંધ થાય એવું ન હોય, પણ બીજા પણ વર્ગણાઓના, ઔદારિક વર્ગણાનું પણ પ્રદેશોનું બંધ કરે. જીવ વૈક્રિય શરીર હોય તો વૈક્રિય વર્ગણા બાંધે, આહારક શરીર બનાવવું હોય તો આહારક વર્ગણા બાંધે, ગ્રહણ કરે, તેજસ વર્ગણા ગ્રહણ કરે, જે પણ જરૂરી હોય એના પ્રદેશ બંધો થતા હોય. પણ હવે કર્મબંધ નું પ્રસંગ હોય તો પછી કાર્મણ વર્ગણાનો જ ઉપયોગ હોય છે. કર્મનું બંધ કરે તો માત્ર કાર્મણ વર્ગણા બંધાતું હોય છે, ધ્યાન રાખવાનું આપણને. ઓકે. અહીંયા ક્વેશ્ચન છે, મોહનીય હેઝ હાયેસ્ટ કર્મબંધ સ્થિતિ બટ વેદનીય હેઝ હાયેસ્ટ પ્રદેશ. 70 કોડા કોડી સાગરોપમની સૌથી વધારે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે મોહનીય કર્મની. ઓકે. તો એની સ્થિતિ બંધ છે. સ્થિતિ એટલે બહુ વધારે પીરિયડ ઓફ ટાઈમ સુધી એ આત્મા સુધી જોડાઈને રહેલું હોય છે. પણ સૌથી વધારે પ્રદેશો જે ગ્રહણ કરતું હોય છે, સૌથી વધારેમાં વધારે વેદનીય કર્મના પ્રદેશો જીવ ગ્રહણ કરતો હોય છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન છે કે અનેક સ્કંધ બીકમ્સ 1 વર્ગણા ઓર અનંત વર્ગણા બીકમ્સ 1 સ્કંધ ફોર કાર્મણ વર્ગણા. ઓકે, તો ત્યાં આપણે એમાં કરેક્શન આપણે બતાડ્યું છે કે એમાં કરેક્શન હતું બુકમાં, એટલે ધ્યાન રાખવાનું. ફર્સ્ટ ઓફ ઓલ જે કાર્મણ વર્ગણા માટે શું બને છે કે એક જ સ્કંધ છે, એમાં એ કેટલા પરમાણુઓથી બનેલું હોય છે? જે સેમ નંબરના પ્રદેશોથી બનેલું એક સ્કંધ હોય છે, તો એમાં એવા ઘણા બધા સ્કંધો, એ જ્યારે એનું ગ્રુપ બને છે તો તેને એક વર્ગણા કહેવાય છે. વર્ગણાને આપણે સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો એક કેટેગરી કહેવાય. ઓકે.
એ ધ્યાન રાખવાનું. એટલે હવે જ્યારે કર્મનું બંધ કરતો હોય છે જ્યારે જીવ, તો ત્યારે એ કેટલા કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંદો કેટલા એ બંધ કરે, એક સાથે ગ્રહણ કરે. અનંતા આ પ્રદેશોથી બનેલું એક સ્કંદ હોય છે. એટલે આ એક જ સ્કંદ છે એ કેટલા પ્રદેશોથી બનેલું છે? અનંતા પરમાણુઓથી, અનંતા પ્રદેશોથી એક જ સ્કંદ બનેલું હોય. એવા અનંતા સ્કંધો નું એક ગ્રુપ ને કહેવાય વર્ગણા, એક વર્ગણા. અને એવી અનંતા વર્ગણાઓ જીવ એક જ સમયમાં ગ્રહણ કરતો હોય છે જ્યારે કર્મ બાંધતો હોય છે ને, તો ત્યારે. ઓકે, એટલે સિમ્પલ વર્ડ્સમાં એક પરમાણુ સૌથી નાનું હોય, પછી જ્યારે બે પરમાણુ સાથે જોડાય તો એ એક સ્કંધ બને. એટલે સ્કંધ હોય છે તો એ પ્રદેશોનું એક ગ્રુપ હોય છે. પણ જ્યારે એવા ઘણા બધા સ્કંધોનું એક ગ્રુપ આપણે બનાવીએ તો ત્યારે એને એક વર્ગણા કહેવાય. એટલે સૌથી મોટું હોય છે વર્ગણા, અને નાનું હોય છે સ્કંદ, અને સૌથી નાનું હોય છે પરમાણુ. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.